હું જીન પટેલ, હું ન્યુરાણી અમદાવાદથી આવું છું. અહીંયા નેચરા યોગમાં ગાયત્રી મેમ જોડે CIN કોર્સ કરવા માટે હું અહીંયા આવ્યો હતો. અહીંયા ભણવાનું પ્લસ થિયરી પ્રેક્ટિકલ નોલેજ મને સારું એવું મળ્યું છે. કન્સલ્ટિંગ નોલેજ પણ સારું એવું મળ્યું છે. હું પેશન્ટ જોડે સારી રીતે વાતચીત કરીને હું એમને ટ્રીટમેન્ટ આપી શકું છું. મારી ટ્રીટમેન્ટમાં અહીંયા પેશન્ટને ઘણો સારો બેનિફિટ મળ્યો છે. અત્યારે હાલ 3 મહિનામાં કેટલા પેશન્ટ્સને સારવાર આપી ચૂક્યા? મેં અહીંયા 3 મહિનામાં મિનિમમ 25 થી 30 પેશન્ટને સારવાર આપી ચૂક્યો છું અને રિઝલ્ટ બી એમાં મને સારો એવો અનુભવ મળ્યો છે. તમને બધા પેશન્ટનો તમે ફીડબેક લીધો છે કે તમારી સારવાર આપ્યા પછી એને રિઝલ્ટ મળે છે? સારું રહે છે? ઘણું સારું રિઝલ્ટ મળે છે. મારી સારવાર આપ્યા પછી અઠવાડિયાથી 10 દિવસની અંદર 50 થી 60% તો ફેર પડે જ છે. એટલે આ બધી સ્કિલ તમને અહીંયા આવ્યા પછી શીખવા ગાયત્રી મળી? મેમ જોડે શીખવા મળીને સારી રીતે એમને સમજાવી અને શીખવાડી જોડે રહે. ચલો, સરસ સરસ, વેરી ગુડ. તો થિયરી પ્રેક્ટિકલ બધું તમને સરસ આવડી થિયરી ગયું? પ્રેક્ટિકલ નોલેજ કમ્પ્લીટ મળ્યું છે અને પ્લસ ડાઉટ્સ હોય તો બી હું પૂછી લેતો હતો, સારી રીતે સમજાવી દીધું હતું. સરસ સરસ, ઓકે, ગુડ. મારું નામ માલવિકા મિતેશ પંડ્યા છે. મેં અહીંયા નેચરો યાગમાં 3 મહિનાનો CIN નો કોર્સ કર્યો છે. તો મને મારો અનુભવ ઘણો જ સારો રહ્યો. અહીંયા અમને મેમ લેક્ચર પણ સરસ લેતા હતા અને થિયરી બહુ સરસ ભણાવી. પછી કઈ રીતે કન્સલ્ટિંગ કરવું પેશન્ટ જોડે, કઈ રીતે વાત કરવી એ અમને શીખવાડ્યું. એમણે કઈ રીતે એમ બધી ટ્રીટમેન્ટ આપવી એ શીખવાડ્યું. પછી દરેક ટ્રીટમેન્ટ નાનામાં નાની બાબતોનું એમણે અમારું ધ્યાન રાખ્યું, ધ્યાન દોર્યું અમારું, અને અમને બહુ જ સરસ બધું શીખવાડ્યું. અને બધી ટ્રીટમેન્ટો પણ એમ તો મેં યોગા ક્લાસ યોગા અને નેચરોપેથીનું થોડું હું જાણતી હતી, પણ અહીંયા આવ્યા પછી મારા નોલેજમાં ઘણો જ વધારો થયો છે અને મારું બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અને અત્યારે મને દરેક ટ્રીટમેન્ટ એટલી સરસ આવડી ગઈ છે કે અને બધાની સાથે કઈ રીતે વાતચીત કરવી, પેશન્ટને કઈ રીતે હેન્ડલ કરવા, પછી પેશન્ટને અડધું તો આપણી વાતચીતથી જ એમનો રોગ જતો રહે છે. એટલે કઈ રીતે એમની સાથે બોલવું, ચાલવું, વ્યવહાર કરવો એ બધું જ અહીંયાના મેમે અમને બહુ જ સારી રીતે શીખવાડ્યું છે. એટલે એકંદરે મને અહીંયાના 3 મહિનાના ક્લાસમાં બહુ જ બધો બેનિફિટ થયો છે. તમે પેશન્ટને સારવાર આપી હતી? હા, પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપી છે? આપી છે ને. સરસ. એ ટ્રીટમેન્ટ આપ્યું તમે તો એમાં તમને કેવું રહ્યું? મજા આવી? હા, સારવાર આપવાથી વધારે મજા આવી કે ભણવાથી? સારવાર આપવાથી. ઓકે, ચલો, સરસ. ઓકે.